નમસ્કાર, હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણા હિન્દુ ધર્મમાં ઘણા એવા નિયમોનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણી વખતે જે કેટલીક વસ્તુઓ છે તેનું ધ્યાન રાખીને આપણે તે નિયમો મુજબ આપણા જીવનને અનુસરવું જોઈએ। આપણા શાસ્ત્રોમાં કેટલાક રંગો છે જે અશુભ છે, કેટલાક શુભ છે અને કેટલાક સારા પ્રસંગોમાં આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે એવા રંગો પહેરવાનું તમારે ટાળવું જોઈએ। તેની પાછળના નિયમો અને ઘણા એવા તાત્પર્ય પણ રહેલા છે। ત્યારે આપણને એમ થાય કે કેમ આપણને હંમેશા તહેવારમાં, કોઈ સારા પ્રસંગમાં, કોઈ માંગલિક પ્રસંગમાં આપણને કાળો રંગ પહેરવાનું ના કહેવામાં આવે છે। આપણા ઘરના જે વડીલો છે આપણને ખાસ સૂચના આપે છે કે આજે તું કાળો રંગ ના પહેરીશ, તેની પાછળનું કંઈક તો કારણ હશે। તો તેના વિશે આજે આપણે વિશેષ રીતે જાણીએ કે શું કામ સારા પ્રસંગોમાં આપણે કાળો કલર ન પહેરવો જોઈએ। કાળો રંગ જે છે તેને અશુભતાનું પ્રતીક માનવામાં આવ્યું છે, એટલે કે જ્યારે પણ તમે કાળો રંગ પહેરો છો ત્યારે તમે નકારાત્મક ઉર્જાને વધારે તમારી તરફ પ્રેરિત કરો છો। તેનું એક બહુ જ મહત્વનું કારણ આ રહેલું છે, માટે પણ આપણા ઘરના વડીલો આપણને હંમેશા એવું કહેતા હોય છે કે કાળો રંગ તમારે ન પહેરવો જોઈએ। આપણી જે કેટલીક શુભ તિથિઓ છે, શુભ તહેવારો છે, ત્યારે પણ આપણને ઘરના લોકો દ્વારા કહેવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે આપણે કાળા છે, ઘેરા છે, વાદળી છે તેવા રંગો ન પહેરવા જોઈએ। તેની પાછળનું એક કારણ એ છે કે આવા રંગો પહેરવાથી તમે જલ્દી નકારાત્મક શક્તિઓને પોતાની તરફ પ્રેરિત કરી લો છો। જ્યારે શુભ રંગો તમે પહેરો છો તો તમારામાં એક સકારાત્મકતા આવે છે, સારી ઉર્જા તમારી અંદર આવે છે। ધર્મ અનુસાર જે કેટલાક શુભ રંગો છે જેમ કે લાલ, પીળો, લીલો, ગુલાબી વગેરે જેવા કલરો છે તે સકારાત્મક શક્તિને તમારી અંદર પ્રવર્તિત કરે છે। સકારાત્મક ઉર્જા તમને તે પહેરવાથી વધારે મળે છે। તમારા જે કાર્યો છે તેમાં પણ તમને ખૂબ જ સારું એવું તેમને સફળતા મળે છે। એવું કહેવાય છે કે કેટલાક શુભ પ્રસંગે, કેટલાક સારા કાર્યો કરતી વખતે તમે તમારા લકી રંગ પહેરીને તે કાર્ય કરો, તમે શુભ રંગ પહેરીને તે કાર્ય કરો તો તમે જોશો કે તેમાં તમને ચોક્કસથી સફળતા મળે છે। પરંતુ કેટલાક લોકોને કાળો કલર પહેરવો ખૂબ જ ગમતો હોય છે। હંમેશા કોઈ સારો તહેવાર હોય કે પછી તેમનો જન્મદિવસ હોય, ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ છે તો પણ તે લોકો પોતાને રોકી નથી શકતા અને કાળો કલર જ પહેરી લે છે। તો આ સંજોગોમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેમને શનિ સંબંધિત ગ્રહની કેટલીક તકલીફ હોઈ શકે છે। વારંવાર તે લોકો તે રંગ તરફ પ્રેરાય છે અને તે રંગને જ તે લોકો સિલેક્ટ કરે છે અને પહેરે છે। પરંતુ એમ કહેવાય છે કે જે કાળો રંગ જે છે તેને શનિનું પ્રતીક માનવામાં આવે છે અને તમે જ્યારે કાળો રંગ વસ્ત્ર ધારણ કરો છો ત્યારે રાહુ તમારો એક્ટિવ થઈ જાય છે અને તેના લીધે તમને નકારાત્મક કેટલાક પ્રભાવનો સામનો કરવો પડે છે। વારંવાર નેગેટિવ શક્તિ, જે નકારાત્મકતા છે તે તમને તેના ઝપેટમાં લઈ લે છે અને તમારી જોડે કંઈક ને કંઈક અશુભ થવા લાગે છે। માટે ખાસ કરીને તમારે કાળો રંગ છે, ઘેરો વાદળી રંગ છે, ઘેરો જે બ્રાઉન રંગ છે તેવા રંગો પહેરવાનું શુભ પ્રસંગમાં ખાસ ટાળવું જોઈએ। તમે કોઈ સારી એવી જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, તમે તમારા જીવનની કોઈ સારી એવી વસ્તુ, કોઈ સારી એવી પસંદગી કરવા જાઓ છો, તમારા જિંદગીના નવા પડાવોને તમે સર કરો છો ત્યારે પણ ચોક્કસથી તમારે શુભ રંગોનો ઉપયોગ કરવો જોઈએ। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે કાળો રંગ જે છે તે ગરમીનું શોષક તત્વ માનવામાં આવે છે। ગરમી વધારે તેમાં અવશેષ કરે છે અને તેના કારણે તમારી અંદર માનસિક અશાંતિ આવે, તમને ગુસ્સો આવે, તમારું ફોકસ ના રહે કોઈ કાર્યમાં, તમે કોઈ કાર્યને શાંતિથી તમે ન કરી શકો, મનમાં એક પ્રકારની અશાંતિ તમારા મનમાં રહે। તો આ પ્રકારનો તમે જો કાળો રંગ પહેરો છો ત્યારે સવિશેષ તમને તમારા જે મૂડ છે તેમાં પણ તમને ચેન્જીસ આવતું દેખાશે। વારંવાર તમારા કોઈક ને કોઈક કાર્યમાંથી ધ્યાન ભટકતું હોય તેવું પણ તમને લાગશે। તમે કોઈ પણ કાર્યને સારી રીતે કમ્પ્લીટ પૂરું નહીં કરી શકો, ત્યારે પણ કહી શકાય કે તમે કાળો રંગ પહેર્યો છે તે આ કારણ હોઈ શકે છે। જ્યારે પણ તમે તમારા કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો ત્યારે તમે આછા રંગના કપડોની જો પસંદગી કરો છો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે, તમને મનમાં તાજગી અને એક શાંતિપૂર્ણ એવો અહેસાસ
થાય છે, તમારી અંદર પોઝિટિવ વિચારો વધે છે અને ખૂબ જ સકારાત્મક રીતે તમે તે કાર્યને પરિપૂર્ણ કરી શકો છો. તમારું ધ્યાન પણ ભટકતું નથી અને હંમેશા જો આવા લાઇટ કલરના વસ્ત્રોનો ઉપયોગ તમે તમારા સારા કાર્યો કરવા જતા હોય ત્યારે તમે પહેરો છો તો તે તમારું જે લક ફેક્ટર છે, તમારા સક્સેસની જે વધારે તીવ્રતા છે તેને વધારી દે છે અને તમને સફળતા મળે છે. માટે તમારે હંમેશા લાઇટ રંગના કપડાં છે, ગુલાબી વસ્ત્રો છે, આછો લાલ રંગ છે, આછો પીળો રંગ છે કે આછો લીલો રંગ છે તેવા વસ્ત્રોની પસંદગી તમારે વધારે કરવી જોઈએ. કાળો રંગ જે છે તેવું કહેવાય છે કે તેને એક શોક, એક દુઃખ, એક ભયની લાગણી સાથે જોડવામાં આવે છે. કારણ કે જે રીતે આપણે અંધારું હોય છે, જે રાત્રિ હોય છે તે આખો એક કાળી રાત્રિને આપણે જોઈએ છે, તેમાં એક પ્રકારની શાંતિ, એક પ્રકારનો ડર, કોઈ પણ નેગેટિવિટી એ ટાઈમે વધારે સક્રિય થતી હોય છે, એક્ટિવ થતી હોય છે. ત્યારે એમ કહી શકાય કે જ્યારે તમે કાળા વસ્ત્રો પહેરો છો તો નકારાત્મક શક્તિ પણ તમને વધારે પ્રભાવિત કરી દે છે. તમારી અંદર પણ એક શોક, એક દુઃખની લાગણી તમને અંદર મહેસૂસ થવા લાગે છે. એટલા માટે પણ તમારે કાળા રંગ જે છે બને તેટલો તેનો ઉપયોગ ટાળવો જોઈએ. તમારે હંમેશા તે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે કોઈ માંગલિક પ્રસંગમાં જાઓ છો, તમારા ઘરે કોઈ પૂજા પાઠ છે, કોઈ દેવી દેવતાઓની પૂજા કરો છો, કોઈ પણ લગ્ન છે તો તેમાં તમારે અવશ્યથી કાળો રંગ ટાળવો જોઈએ. કારણ કે તે નકારાત્મકતાનું પ્રતીક તો છે જ, પરંતુ સાથે સાથે જે આપણા દેવી દેવતાઓ છે તેમને પણ આ રંગ પ્રિય નથી. આપણા દેવી દેવતાઓને 16 શણગાર વધારે પ્રિય છે. માટે તમે તેમને પણ આવા જ કલરના જેમ કે લાલ, પીળા, લીલા અથવા તો તમે આછા રંગના વસ્ત્રો પહેરીને જો તેમની પૂજા કરો છો તો માતાજીને પણ તે પ્રસન્નતા મળે છે અને તમને આશીર્વાદ આપે છે. કાળા રંગના વસ્ત્રો જે છે ઘણીવાર આપણે જોયું છે કે કેટલાક તાંત્રિક વિદ્યામાં લોકો પહેરતા હોય છે, કેટલાક દેવી દેવતાઓ માટે પણ કાળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે એવું કહેવાય છે કે જ્યારે આપણે તામસિક સાધના કરીએ છીએ ત્યારે અવશ્યથી કાળો રંગ પહેરવામાં આવે છે. કારણ કે તે કાળો રંગ જે છે તે તામસિક વસ્તુઓ જે છે તેને વધારે ગ્રહણ જલ્દી કરે છે અને તેમાં તેમની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે માટે પણ તે લોકો કાળા રંગનો ઉપયોગ જલ્દીથી કરે છે. કાળો રંગ જે આપણા શરીરનો પડછાયો છે તેને પણ કાળા રંગથી જોવામાં આવે છે અને કાળો રંગ જે છે તે હંમેશા એમ કહી શકાય કે એક દુર્ભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. તે માટે પણ તમે જો રેગ્યુલરલી તમારા સારા કામમાં જો કાળો રંગનો નિયમિત ઉપયોગ કરતા હોય તો તમારે તેને ટાળવો જોઈએ. કારણ કે એ તમારું બેડલક પણ વધારે છે. તો તમે પણ ચાહતા હોય કે તમારા જીવનમાં ગુડલક આવે તો તમારે બને તેટલો તમારા કાળા રંગને દૂર રાખવો જોઈએ અને તમારા લકી, શુભ અને જે તમારા આછા કલરના વસ્ત્રો છે તે ધારણ કરવા જોઈએ. બને તેટલા રંગોનો તમે જો ખૂબ જ સમજી વિચારીને ઉપયોગ કરો છો તો પણ તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો. કેટલીક નેગેટિવિટી શક્તિઓને તમે દૂર રાખી શકો છો અને તમારા જીવનને, તમારા મનને ખૂબ જ તાજગીભર્યું અને પ્રફુલ્લિત બનાવી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.